ફરી એકવાર નવા વ્લોગમાં તમારું લાવો ભાઈ બતાવો ચાલો રિઝલ્ટ બતાવો લાઈવ આમ બતાવે શું આમ લાઈવ પાસ થાય કે ન પાસ થાય આખા ગામને મારે બતાવવાનું છે પહેલા લાવો આપણે લાઈવ મને જોઈ લેવા દે હું બતાવીશ નહીં લાવ હું પડે ભાઈ હે ભાઈ મજા આવે એમ કરો એમ થોડું વાલ દે ચાવડા કોમલ મનસુખભાઈ સ્પેશિયલ હિસ્ટ્રી ઓકે તમને એમને માર્ક કહી દઉં બરાબર કેમ કે એમાં નંબર ને બધું લખેલું છે એટલે કોલેજનું નામ ને ઘરનું એડ્રેસ બધું છે તો તમને એમને કહી દઉં કે ભાઈ એટલે સીસીમાં 225 માંથી એને 81 છે તો કેટલા એમ 225 ખબર પડી તું 10 ફેલ કેમ છો એટલે જ ના કોઈ જિંદગી નો ભાઈ આપણે ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવે ટોટલ એને 3300 માંથી 2233 છે એ તો સાચું ને એ સાચું ને શું કે 3300 માર્ક માંથી ગ્રાન્ડ ટોટલ છે 2233 સાચું હવે ક્યાં વાંચે અને હાલો ડાયરેક્ટ પર્સન્ટાઇલ રેન્ક કહી દઉં પર્સન્ટાઇલ રેન્ક એની 67.7 હે ઈ તો આ ખાલી રિઝલ્ટ ના છે અને ઇન્ટર્નશિપ અલગ કરી ને એના અલગ પાછા આ ખાલી રિઝલ્ટ હાલા પકડા લામાં હાલો 67% આવ્યા ટૂંકમાં ભાઈ તો ઇન્ટર્નશિપ એકલા તો મારે ઇન્ટર્નશિપ ના અલગ થાય ઈ કોલેજ માટે હોય કોલેજ લેવલ હાલો આમાં કેટલા આવ્યા છે આમાં શું કરવાનું આમાં ખાલી પાસ લખ્યું બીજું કઈ નથી લખ્યું તો આ મેઇન રિઝલ્ટ છે આ સેમ 6 નું હોય એટલે અહીંયા કોલેજ આપણી પૂરી થઈ એટલે ઈ લોકો આપે ટોટલ કરીને જોબ માટે હાલો ભાઈ અમને તમારી પેટીમ કોઈ કોલેજ નથી હા હે એ કસી ભૂઈ શું હાલ તમને બધાએ કીધું કે આજે તમે કામ નહીં કર્યું હોય ને ભાઈ કે હું મોડો ઉઠ્યો એટલે હું કેટલા ઉઠ્યો જોઈ લ્યો સવા 12 ઉઠ્યો ભાઈ બહુ મોડો ઉઠી ગયો હાલો હજી બધી કામ કરવાનું બાકી વીટી બીટી બતાવી કે બધાને નહીં વીટી હમણાં તમને બતાવું ટૂંક સમય સરસ મજાની વીટી છે ભાઈ શું બોલ કેટલા વાગે ઉઠી આવી તો લગભગ ઈ હોતો ને ત્યારે હું રાતે 3 વાગે ઉઠી ગઈ છો ઈ હોતો ને ત્યારે હું ઉઠી ભાઈ હું ગયો તો પાવાગઢ થી આઈલો ઓહો થેન્ક યુ ભાભી એ મારા માટે હું ઉઠીને નાસ્તો જો મારે આવો નાસ્તો હોય કાકડી ને ટમેટા હો ભાઈ નાસ્તો નો કહેવાય ને જમવાનું કહેવાય ડાયરેક્ટ આદર પૂજર કરાય કાકડી ટમેટા આ થોડું મીઠું સટાડીને હળદર ને બધું લે એટલે હેરું આવ્યું મસ્ત થઈ ગયું હા અહીંયા બધું નથી ભલે મસ્ત આવ્યું ભાભીન કાલ છેલ્લો દિવસ છે એટલે ખુશ છે હાલે ખા અરે હા જો આજે એને જાગરણ ને જાગરણ ને આજે હે તારો બીજો બ્લોગ ના જાગરણ તું બ્લોગ બનાવજો આજે તો હવે અત્યારે સીધ જવાનું હા પાર્લરે हम अपना नहीं करेंगे પાર્લર જવાનું અત્યારે તારે જવાનું વાહ શું કરાવવાનું પર્સ લઈને ક્યાં લગ્નમાં જાસ હે સાતમ કરવા તો મને તમને એમ કહેતી હતી કે હું પાર્લરે જઈએ બધા ભાઈ આ બધા ને પાર્લરે જાય છે રૂપારા થવા બધા હાચું બોલા હાચું હે ને ફૂઈ જો નેચરલ બ્યુટી જો કોઈ હાટ લઈને આવીશું હે હે ફૂઈ કાંઈ ન ફૂઈ નથી આવું ને ના નો જોઈએ બાપુ ફૂઈએ મંગાવી છે ફેમ સાચી વાત ભાઈ ક્યારે આવ્યો બેટા ક્યારે આવ્યો હે હમણાં આવ્યો આજે બ્લોગ મૂકવાનો હતો હા હમણાં જ હા તો અને મિત્રો છે ને 2 નહીં પણ 3 દિવસ દુકાન બંધ રહેશે સીએનએમ કલેક્શન બંધ રહેશે ભાઈ આ શું વિહાન તું જોયા રાખે બેટા એલા ભૂતનો ન જોઈએ પછી રાતે બી નથી જતો મારો દીકરો તું હે નથી બીતો તો વાંધો નહીં ભણવામાં કાલ વીક ઓફ છે રજા લેવાની છે કાજલ ફૂઈને સગાઈ કીધી છે પરમ દિવસે હે ને આ હું મહેંદી નહીં કી અલા ફૂઈ જાતે જિંદગી મહેંદી ન હોય ભાઈ હવે અમારું ઉંમર થઈ ગયા હવે કામ કઈક વ્યવસ્થિત તો લાગવું ને આમ જોઈ જા દેશી ગયો હરીશન જરૂર શું પડે હું મમ્મી ઓ ભાઈ બોલ કામ કરે ઓલા બધા પાર્લરમાં ગયા આ બધા ઘરે કામ કરે હે તો મિત્રો માસીને અહીં આવી ગયા એના ચા બનાવી સ્પેશિયલ આપણે માસીને કીધું ચા બનાવો આદુ વાળી હાલો આદુ વાળી બનાવો હે ક્યાં પૂરી મન નો ભાવ ભાઈ
હાલો રાજભાઈ હાલો. હવે રાજભાઈ હજી નવું મૂવી શૂટ કરવા જઈ રહ્યા છે. શું છે મૂવીનું નામ? ધર્મ મોટો કર્મ. એ તો કોમેન્ટ કરી દઈ અને કાવારા બીજા મિત્ર પેલા નામ ભૂલાઈ ગયું હતું. યાદ કરી દીધો. ના ભૂલાઈ ચાવડા હે એટલે ખબર હે. બંટી બંટી બબલી બંટી ઓર બબલી. હાલ ચા પીએ. અમે કાલે જાગરણ અમે તેદી તારા જાગરણમાં જાગરણ કરાવ્યું હતું તો તારે જાગરણ કરાવવાનું બાકી છે. હા અમે જો માસી વૈશાલી જાગરણ કરાવ્યું હતું એટલે વૈશાલી જાગવું પડશે. હે હા હા વૈશાલી જાગવું પડશે. ક્યાં હેઠવાડો રાખવા ગઈ માસી? એવું કામ કરવામાં ફેશન ડિઝાઇનર છે એ તો ભાઈ ઘરે આવી ગયો હું ને આ બધા પાર્લરમાં ગયા હતા. શું વાત છે? તો કાજલબેન ની ધામધૂમથી તૈયારી હાલે એમ ને? આવો રાજભાઈ બેહો બેહો. ઓહ ભણવાનું છે કે મોબાઈલ છે હાથમાં? ભઈલા છે શું અંદર પેલા મને એકચ્યુઅલમાં કે અહીંયા આવતા રે સોફામાં સાફ કરજે. શું નખ તો કાપવા પડે એમ હું તમને વાત કરું. નખ એટલા બધા વધેલા જ ન શું છે જમવાનું? નિંદર બિંદર આવતી લાગે દશામાં જાગરણ એટલે ને? તો આખી રાત જાગવાનું હોય કે આખી રાત જાગવાનું? ઓ બાપ રે. સારું શું જમવાનું શું બનાવવાનું? ભીંડો કોણ ખાય યાર? હવે શું વાત કરે છે? એવું નબળું નહીં ને લાવે બાપુ આપણને. ચોપડા અહીંયા પડ્યા હે ને અહીંયા બેઠો હે. તારે નથી ભણવાનું બેટા તો મને એકવાર કહી દે ક્લિયર. નો ભણવાનું ના પાડ દે, ભણવાનું તો હા પાડ દે. હાલ ઓન ધ સ્પોટ ફેસલો કરીએ. શું કરવાનું? એટલે મેં તને શીખવાડ્યું તું ન શીખવાડ્યું કાઢ્યા? બકા દાંતી દે બકા. લે બકા ઓ બકા. અમારા કાજલબેન તો ભાઈ મહેંદી નાખવા ગયા હે. હવે સવારની ગઈ છે હજી આવી નથી. અને તમે કહેતા હતા કે નામ તો ખાલી ગયો. આપણે કાંઈ ફેસ ઓલું નથી કરવાનું, આપણે ફેસ બતાવી દેવાનું બધાને. અને ભાઈ તમે નામ કહેતા હતા ને નામ કહી દેવાનું છે. વૈશાલી તને ખબર નામ કોનું? કાજલા મિસ્ટરનું. શું નામ હે? એ લે તું કહી દે ને. તું કહી દે. હે કહી દે. તે મહેંદી નો નાખી કાજલ? મને આવડે નાખ દઉં. મને મસ્ત મહેંદી નાખતા આવડે. નાખ દઉં. 150 રૂપિયા લઈશું. અરે એમ થોડી હાલે. 150 રૂપિયા દઈ તાર મને 150 દેવાનું. તને મહેંદી નાખ દઉં મસ્ત ની. કોઈ કિંજલ દેખાય કે આખા ઘરમાં નથી આવી બાપા, નથી આવી. વૈશાલી કાળી એ સંભળાઈ ગયું. ક્યાર નો બોલી નો સંભળાણો. હાલ નખ કાપી લે. તારે નામ તો કહી દે. બધા નામ કહી દે. બ્લોગમાં બધા નામ જોની રાહ છે બેટા. હે તું કહી દે. હા કે બોલ નામ. બાજુમાં કેમેરા લઈ આવે તો ફેસમાં પછી આ પિમ્પલ્સ નહીં દેખાય. હા તો ભલે હોય તો દેખાય ભાઈ, એમાં કઈ. હા તો કે નામ હાલ. હા તો છે નામ કમલેશભાઈ. આ તો એ નામ છે ટૂંકમાં મિસ્ટર કમલેશ છે ને આખું નામ? નથી ખબર. તને ખબર આખું? સરનેમ ખબર. સરનેમ જ કહું છું, આખું નામ જ કહું ને. સરનેમ એટલે મિસ્ટર કમલેશ ઝાલા હે ને? અને ક્યાંથી એ? જામનગર. જામનગર થી હે ને? તો હવે હું વારે તાર મહેંદી નખાઈ ગઈ? હાલો આને મહેંદી નાખવાનું બાકી છે, આને બાકી છે. ઓકે આ જાગરણ મહેંદી જ મૂકવાનું. જાસુ ઓહો હો પ્રોફેશનલ લાગે એ તો. મહેંદી રસમ હે ને આજે. નામ છે એમનું કમલેશ ઝાલા અને પ્લસ જામનગર થી છે અમારા જમાઈ. જમાઈ જ કહેવાય મારે તો. શું કહેવાય? જમાઈ જ કહેવાય ને મારે. મોટો જમાઈ કહેવાય. તને શું ખબર પડે? પડે તને ખબર પડે? વ્યવહારમાં ખબર પડતી હોય તો મને કહેજે બરાબર. કાકાના છોકરીને નાનાની માસીની છોકરીની માં શું થાય? બનેવી થાય ને. હા સાડો બને એમ ન થાય. સાડો જમાઈ મમ્મી ને થાય એવું હોય? સારું વાહ ખરેખર. આ હે ને મારું શું થાય? આ તો મને જવાબ તો દે. માસીના નાનાની છોકરીની દીકરીની માના કાકીની છોકરી શું થાય? એટલું બધું હોવું નથી. લે તું કે મામા શું બોલો?
માસીના છોકરીની સોરી માસીના છોકરાની નાનીની દીકરીની માં તને શું થાય? બોલ હું વિચારું મને વાર લાગે. બોલ ઝૂમ માર્યું ફેસમાં તારે તમે જ ઝૂમ કહી દો. ફેસમાં મારું કેટલા પિમ્પલ ગણાવી દઉં પડે? 1 2 3 છે. હાલ તું જવાબ દે, નથી આવડતું આ જવાબ? તમે જ કહી દો મને નથી ખબર મારે બહુ મને વિચાર આવડતું તને પૂછું, હું તો અંધાધૂન હાલતો હતો ભાઈ. આ કાજલ બેન તો હમણાં આવશે, મહેંદી બેંદી નાખીને અત્યારે ઘર ખાલી ખમ પડ્યું છે. મમ્મી ગયા છે બારે, કિંજલ કોમલ ગઈ મહેંદી નખાવા. અમારા શિલ્પાને જાગરણ છે એટલે જરાક એ કામકાજ કરે છે અને ફૂલવાળા રૂમમાં બેઠા છે અને પથુડો એમાં બેઠો છે. અને ભાઈ નામ તમને કહેવાનું હતું, મેં કહી દીધું છે. અને હવે કાલે થોડીક તૈયારી બાકી છે, એક દિવસ બાકી છે, કાલનો દિવસ. પરમ દિવસે સગાઈ છે, પણ સગાઈની તમે જલ કહી શકો, અમારે જલ હોય, સગાઈ હોય એવું નથી, પણ જલ રાખેલ છે અમે, સમજાઈ ગયું? ટૂંકમાં શોર્ટમાં પતી જાય એટલે ઉપાધિની મગજમારી વધારે. તો કાજલબેન તો નિરાશ થાય છે, મને નથી લાગતું. મેં ઘણી રાહ જોઈ, મેં કીધું આવે તો કંઈક બ્લોગમાં લઉં. તો હવે મહેંદી નાખીને પછી એને કાલે આપણે એને મહેંદીવાળા બ્લોગ જોશું આપણે. અને મળીએ હવે આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.